તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના અંદર ફરીથી એક વખત. તો આજે અમારી 15મી રાઈડ છે અને 14 રાઈડ અમારી સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ચૂકી છે. અને આજે અમે જે જગ્યાએ જવાના છીએ તે બહુ જ સુંદર જગ્યા છે અને બહુ જ જાણીતી જગ્યા છે, જે એક યાત્રાધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે અમે જવાના છીએ ભમરેચી માતા મંદિર. તો ભમરેચી માતા મંદિર આજે અમે સંતરામપુરથી ઉંબે ટેકરા થઈને માંડલી મવડી થઈ, લીંબડી થઈ, ત્યાંથી જસુણી, જસુણીથી જુસા, જુસાથી પીચોડા, પીચોડા લીમડાથી આંબલિયા અને આંબલિયાથી રણધીકપુર થઈને અમે જવાના છીએ. તો રણધીકપુર પહોંચ્યા પછી અમે સિંગવડ માતાના પલ્લા ગામે ભમરેચી માતાના દર્શન કરવા જઈશું. અત્યારે વાગ્યા છે સવારના 7 લગભગ. આજે અમે 6:30 વાગે નીકળી ગયા હતા ત્યાંથી. અને જોવા બધા રાઇડર્સ અમારા આવી ગયા છે. આ બાઇક કેવી ચલાવે છે, બધા હેલ્મેટ પહેરીને આવ્યા છે ને ધીમે ધીમે બધા લોકો હેલ્મેટ, લાઇસન્સ ને બધું વ્યવસ્થિત લઈને આવે છે. ટૂંકમાં ઓલમોસ્ટ 100% લોકો હવે હેલ્મેટ, લાઇસન્સ વગર આવતા નથી. બહુ સારી વાત છે અમારા ગ્રુપ માટે. અને ફ્યુચરમાં બી જો કોઈ આ ગ્રુપમાં જોડાય તો હેલ્મેટ અને લાઇસન્સ હોવું જરૂરી છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો, ભમરેચી માતા મંદિર તો પહેલેથી જ બહુ ફેમસ જગ્યા છે, જ્યાં ઘણા જ બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અને રવિવારે તો ત્યાં મેળો ભરાયો, એટલી બધી પબ્લિક આવે છે. તો ભમરેચી માતા મંદિર કરતાં પણ ખાસ આજે એક એવી જગ્યા છે જે અમારા એક સબસ્ક્રાઈબરે અમને કોમેન્ટમાં કહ્યું હતું કે આ જગ્યાએ તમે લોકો જોવા આવો, બહુ સરસ જગ્યા છે. તો એ જગ્યાનું નામ છે કાળિયારાયવાળા રોડ ઉપર આવેલી સુડિયા ગામની ટેકરીઓ. તો હા મિત્રો, જે સુડિયા ગામની આ ટેકરીઓ આવેલી છે, ત્યાં એવું કહેવાય છે કે સવારમાં 6-7 વાગે વાદળ ટેકરીઓને અડી જાય છે. તો ટૂંકમાં લિટરલી તમે વાદળાઓની વચ્ચે ત્યાં આગળ સફર કરી શકો છો. આજે માત્ર આપણે ભમરેચી માતાના ધામના દર્શન નથી કરવાના, પણ તેની સાથે સાથે આપણે આજે સુડિયા ગામની ટેકરીઓ છે ત્યાં પણ જઈશું. કારણ કે ત્યાં આગળ એકદમ મનાલી કાં તો કોઈ હિલ સ્ટેશન જેવું વાતાવરણ હોય છે મોર્નિંગમાં. તો એ સુડિયા ગામમાં આવેલી ટેકરીઓ, જેને તમે મિની હિલ સ્ટેશન પણ કહી શકો છો, એ પણ આજે અમે તમને બતાવવાના છીએ. અને એક્ઝેક્ટલી ત્યાં કઈ રીતે જવાય છે, કયા રસ્તા પરથી જવાય છે, એ પણ અમે તમને બતાવીશું આ વ્લોગમાં. તો વ્લોગને એન્ડ સુધી દેખજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૂર્યોદય થતો દેખાઈ રહ્યો છે અને રણધીકપુર ગામ આવવાની તૈયારી છે. હવે એ પહેલાં એક આ નદી ઉપર બ્રિજ આવ્યો હતો હમણાં. રસ્તા ઉપર ઊભેલા બધા લોકો જોઈ રહ્યા છે કે આટલા બધા રાઇડર ક્યાંથી આવી ગયા સવારમાં, આટલી બધી બાઇકો ક્યાંથી આવી ગઈ. આ છે રણધીકપુર ગામ. રણધીકપુર ગામમાં એન્ટર થઈ ગયા છે. તો રણધીકપુરમાં જે આપણે એન્ટર થઈએ તો ત્યાં એક આ પહેલાં મંદિર આવે છે આ રીતના. તો મંદિરથી લેફ્ટ સાઈડ વળો એટલે એ રસ્તો સીધો આપણને લઈ જાય છે ભમરેચી માતા ધામ સુધી. રણધીકપુરની ગલીઓ છે બધી બિલકુલ સુમસાન ગલીઓ છે, કેમ કે વાગ્યા છે સવારના 7 અત્યારે. આ જે ડુંગર દેખાય છે સામે, એ રણધીકપુર માતાના મંદિરની પાસે આવેલો ડુંગર છે. તો ફાઇનલી ગાઈઝ, આપણે લોકો પહોંચી ગયા છીએ રણધીકપુર માતાના પલ્લા ભમરેચી ધામ. તો આજે આપણે આવી ગયા હતા માતા ભમરેચી મંદિર યાત્રાધામ, માતાના પાલ્લા, રણધીકપુર ગામ. અને અહીંયા બધા ડુંગરોની વચ્ચે જબરજસ્ત મંદિર આવેલું છે, જોરદાર. આ બધા અમારા રાઇડર્સ અહીંયા ઊભા છે અને મંદિરનો નજારો કંઈક આવો છે. બે મોટા ડુંગરની વચ્ચેથી આ રસ્તો જાય છે. અને આ જે નદી છે, એ નદીનું નામ છે કબૂતરી નદી, જે હિડિંબા વનમાં આવેલી છે. આ રીતના છે આ મંદિર. તો હવે આપણે મંદિરના અંદર જશું દર્શન કરવા માટે. તો હું તમને લોકોને બતાવું કે મંદિર અંદરથી કેવું છે. ને કંઈક આ રીતનું વાતાવરણ છે મંદિરનું. ભક્તોને બેસવા માટે અહીં પોટલી જેવું બનાવેલું છે. બહુ સરસ મજાની અહીંયા એક રંગોળી બનાવેલી છે મંદિરમાં. હવન કુંડ છે આ બધા.
અંબાજીની આરતી ચાલે છે. અમારા બધા રાઇડર્સ ભક્તો અને મંદિર બિલકુલ ડુંગરને અડીને આવેલું છે આ રીતના. અને મંદિરમાં અહીંયા જે પ્રતિમા છે માતાજીની એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે, કોઈ કોતરીને બનાવેલી નથી આ માતાજીની પ્રતિમા. અને આ જે ગુફા જાય છે, મહારાજનું કહેવું છે કે વર્ષો પહેલા આ ગુફા અંબાજી માતાના મંદિર સુધી જતી હતી. અને આ ટોટલી પથ્થરના અંદર સ્વયંભૂ પ્રગટ થયેલી માતાજીની મૂર્તિ છે. અને અહીંયા કોઈ પણ પ્રકારની મનોકામના માતાજી જોડે માગો તો સંપૂર્ણપણે તે માતાજી પૂરી કરે છે. તમે જરાક મંદિર વિશે જણાવો તો એ ગુફા ક્યાં નીકળે છે? પહેલા તે વખતે ચાલુ હતી, અંબાજી જતી હતી એમ કેવું છે. બરાબર. કે વચ્ચે અંબાજી નીકળે છે? બરાબર. તે વખત ચાલુ હતી એમ કેવું છે. ખરેખર વાત સાચી છે. પેલી સામે વાળી આપણે પાવાગઢ સામે ગુફા છે. અચ્છા. હા, અહીંયા શું છે કે આ જગ્યાની અંદર દેવ લોકો અઠવાડિયું 10 દાડા રોકાયા. બરાબર. હાથ જોડીને વિનંતી કરી જો કે મારું આટલું કાર્ય થઈ ગયું છે, હું 5 નારીનું કરોડ બન્યું છે, 5 જૂના દીવા કરી, 1 પ્રસાદ ધરાવી, તમે એ રીતે માની અને તમે કરો એટલે તમારું કામ સફળ થઈ જાય. બરાબર. મંદિરની અહીંયા અંદર વચ્ચે બીજું રામાપીરનું બી મંદિર આવેલું છે ભમરેજી માતાના ધામમાં. જય બાબા રામદેવ. અને અહીંયા હનુમાન દાદાનું બહુ પ્રાચીન મંદિર છે. ગાઈઝ, અહીંયા ભમરેજી માતા મંદિરના ધામમાં શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે જોડે જોડે, જે બિલકુલ માતાના મંદિરની બાજુમાં જ છે. કંઈક આ રીતના એન્ટ્રેસ છે આ મંદિરનો. જય ભોલેનાથ. નંદી મહારાજ. જય ભોલેનાથ. તો મિત્રો, આ તો હતી ભમરેજી ધામની આખી યાત્રા. અને હવે અમે અહીંયાથી જઈશું સુણિયા ગામના ડુંગરોમાં, જે મિની મનાલી તરીકે પણ ઓળખાય છે, કેમ કે ત્યાં જવાનો રસ્તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને ત્યાં અમે કઈ રીતે જઈએ છીએ એ તો હું તમને બતાવીશ, પણ એ પહેલાં તમે કેટલાક આ મંદિરના ડ્રોન શોટ્સ અને આખું આ ભમરેજી ધામ ઉપર ડ્રોનની મદદથી કેવું દેખાય છે એ પણ એક વખત જરા જોઈ લો.
તો ગાઈઝ હવે અમે લોકો નીકળી ગયા છીએ સુડિયા ગામ તરફ જવા માટે. તો ગાઈઝ હવે સુડિયા જવાનો રસ્તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ત્યાં જવા માટે અમે કાળિયારાયવાળા રોડ પર થઈને જઈશું અને એ રસ્તો બહુ જ સુંદર છે. બંને બાજુ ડુંગરાઓની વચ્ચેથી સિંગલ પટ્ટી રસ્તો જાય છે. તો ગાઈઝ કંઈક આ પ્રકારનું વાતાવરણ છે. અત્યારે મોર્નિંગમાં સૂર્યોદય થતો દેખાય છે ઝાંખો ઝાંખો, કારણ કે વાતાવરણમાં બહુ જ ધુમ્મસ છવાયેલું છે અને બધી બાજુ ધુમ્મસની ચાદર પથરાયેલી દેખાય છે. અને ફાઇનલી ગાઈઝ દેખો, હવે આ જે જગ્યાની અમને ઇંતજાર હતો એ જગ્યા આવી ગઈ છે. બિલકુલ ધુમ્મસવાળું વાતાવરણ છે અહીંયા ગાડી પણ, અને સુડિયા ગામની ડુંગરીઓ તરફ હવે અમે જઈ રહ્યા છીએ. થોડુંક જ દૂર છે, હવે ખાલી 1 કે 2 કિલોમીટર બાકી છે. જે પ્રકારનો આજનો રસ્તો છે એ જોઈને બધા જ રાઇડર ખૂબ જ બૂમાબૂમ કરી રહ્યા છે અને બહુ મજા આવી ગઈ છે બધાને આજે આવા ધુમ્મસવાળા વાતાવરણમાં બાઇક ચલાવવાની, એ પણ આટલી સવારમાં. અને ઠંડી તો એટલી ભયંકર પડે છે, પણ બધા જેકેટ, શૂઝ, ગ્લવ્સ બધું પહેરીને આવ્યા છે, એટલે ચિંતા જેવું કંઈ છે નહીં. આ અમારા મિતભાઈ સેવા ડેકોરેશનવાળા. તો ગાઈઝ ખાલી આ વાતાવરણ જુઓ, જેવું કે મેં તમને આગળ વાત કરી હતી કે ડુંગરાઓની વચ્ચે જે વાદળ છે બિલકુલ રોડને ટચ થઈ જાય છે, અને તમને હમણાં દેખાતું જ હશે. આ જુઓ, બિલકુલ ધુમ્મસવાળા વાદળોમાંથી ગાડી લઈ જવું પડે છે, કશું દેખાતું નથી આગળ, પણ બહુ જ મજા આવે છે. ને આવા જ ખૂબસૂરત રસ્તાઓ અને આવા સુંદર વાતાવરણની મોજ તમારે બી માણવી હોય તો જોડાઈ જાઓ રાઇડ ટ્રાઇબમાં. હર સન્ડે અમે જઈએ છીએ આવા દરેક જગ્યાએ અલગ અલગ નવા નવા લોકેશન ઉપર, જે કોઈએ પણ જોયા નથી હોતા. અને ટૂંકમાં આપણી આજુબાજુ જ હોય છે આવા લોકેશન, પણ કોઈ જાણતું નથી હોતું. તો રાઇડ ટ્રાઇબના બધા મેમ્બરો અમે ભેગા મળીને આવા નવા નવા લોકેશન એક્સપ્લોર કરીએ છીએ, અને દર સન્ડે આ રીતના નીકળી જઈએ છીએ અમારી બાઇકો લઈને. તો તમે બી જોડાઈ જાઓ, ઇન્ટરેસ્ટેડ હોય બાઇક ચલાવવામાં, રાઇડિંગમાં. તો ફક્ત તમારે લાઇસન્સ અને હેલ્મેટ, આ 2 જ વસ્તુ જોઈએ છે, બીજું કંઈ ખાસ જોઈતું નથી જો તમારે રાઇડ ટ્રાઇબમાં જોડાવવું હોય અને આવી રાઇડની મજા લેવી હોય. બાકી જુઓ તમે, આ રાઇડર અમારા કેવી મોજ કરી રહ્યા છે બધા. બાઇક ચલાવવાની સવારમાં આવા વાતાવરણમાં કંઈક મજા જ અલગ હોય. ઠંડી લાગે, શિયાળો છે એટલે ઠંડી તો લાગવાની, પણ ઠંડીની સાથે સાથે આ વાતાવરણના અંદર જે
મોજ મસ્તી કરવાની મજા આવે એ પણ અલગ છે. તો ફાઇનલી ગાઈઝ મિની મનાલી એટલે કે આપણી સુડિયા ગામની ટેકરીઓ અહીંયાથી ચાલુ થઈ જાય છે અને લગભગ 4 થી 5 કિલોમીટર સુધી આગળ આ પ્રકારની ટેકરીઓ રહેશે બંને બાજુ, અને વચ્ચે આવો સિંગલ પટ્ટી રસ્તો જાય છે અને બિલકુલ ધુમ્મસવાળું વાતાવરણ છે. વાદળ પથરાઈ ગયેલા છે રોડને અડીને, અને જુઓ બધા રાઈડર અમારા જાય છે આ મોજ મસ્તી કરતા કરતા, અને જોરદાર વાતાવરણ છે. આ ટોપીવાળા ભાઈ છે રાઈટ સાઈડમાં, અહીંયા આ ગામના લોકલ છે, અહીંયાથી જ અમારી સાથે જોડાયા છે. એકચ્યુઅલી મેં એમણે જ આ જગ્યા અમને બતાવી હતી યુટ્યુબમાં કોમેન્ટ કરીને કે તમે અહીં જગ્યાએ આવજો ફરવા એમ. બધા રાઈડર મોબાઈલ કાઢીને ફોટા પાડે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવારના 8, સવા 8, પણ આ વાતાવરણ જુઓ ખાલી. વાતાવરણ જોઈને જરાક પણ એવું લાગતું નથી કે સવારના 8 વાગ્યા. બધી બાજુ ધુમ્મસ છવાયેલું છે અને બિલકુલ વાદળો રોડને અડીને જાય છે, અને એમ કહેવાય કે વાદળોની વચ્ચે જ ઘેરાયેલા છીએ અમે. આ અમુક રાઈડર અમારા પાછળ રહી ગયા હતા તો હમણાં આવી રહ્યા છે આ જગ્યાએ. બહુ જોરદાર જગ્યા છે ગાઈઝ, એકવાર તો બધા અહીંયા આવવું જ જોઈએ ફરવા માટે. સ્પેશિયલી શિયાળાના ટાઈમમાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે આ. અને અમારી લગભગ શોર્ટ ડિસ્ટન્સવાળી બધી રાઈડો ખતમ થઈ ગઈ છે, તો હવેથી અમે આ રીતના લોંગ રૂટ ઉપર જ જવાના છીએ. અને આજે અમે ઓલરેડી 2 લોકેશન તો વિઝિટ કરી ચૂક્યા છીએ, અને હજુ પણ બીજા 2 લોકેશન બાકી છે જે જગ્યાએ અમે જવાના છીએ. હજુ વાગ્યા છે લગભગ 8-9 વાગવા કરે છે હવે, તો બી હજુ અમે 2 જગ્યાએ જવાના છીએ. બહુ સરપ્રાઈઝ જગ્યા છે, તમને પણ અમે બતાવીશું આગળ. તો ગાઈઝ હમણાં અમે જે જગ્યા પર છીએ ત્યાંથી બિલકુલ 1 કિલોમીટર દૂર નજીક ડુંગર ઉપર ખુલ્લું મેદાન આવેલું છે, તો ત્યાં પણ અમે વિઝિટ કરવા ગયા હતા. તો જો આ ત્યાંનો નજારો છે, ડુંગરાઓ ઉપર ખુલ્લું લાંબુ વિશાળ મેદાન આવેલું છે અહીંયા ગાડી, અને બિલકુલ આ ડુંગરાઓ ઉપર વાદળ બધા પથરાયેલા દેખાય છે. જુઓ, જ્યાં દેખો ત્યાં દૂર સુધી વાદળ જ દેખાય છે, બીજું કંઈ જ દેખાતું નથી. આ ડુંગર ઉપર છેક આટલે નાના 2 ટાબરિયાઓ બકરીઓ લઈને બકરી ચરાવવા માટે પણ આવેલા છે. જો આ બકરીઓ દોડે છે મેદાનમાં, ડ્રોન જોઈને બકરીઓ આમથી આમ નાસમ ભાગ કરી મેલી. તો આ હતું અમારું આ 3rd લોકેશન, ને હવે અમે લાસ્ટ એન્ડ ફાઇનલ લોકેશન એટલે કે કબૂતરી ડેમ તરફ જઈ રહ્યા છીએ. તો આ અમારા રાઇડર્સ બધા નીકળી ગયા છે કબૂતરી ડેમ તરફ જવા માટે, અને એ અમારું લાસ્ટ લોકેશન રહેશે આજનું. ટોટલ અમે 4 લોકેશન વિઝિટ કર્યા આજે. તો કબૂતરી ડેમ પણ જોવા જેવો છે, એ પણ ભમરેચી માતાના મંદિરથી ફક્ત 2-3 કિલોમીટર દૂર જ આવેલો છે, બહુ દૂર નથી. એટલે જો કોઈ વ્યક્તિ ભમરેચી માતાના મંદિરની વિઝિટ કરે તો કબૂતરી ડેમ પર પણ જઈ આવે, જોવા જેવી જગ્યા છે. એકચ્યુઅલીમાં આ જગ્યા પર ચોમાસામાં ફરવાની વધારે મજા આવે, કે ચોમાસામાં બધી બાજુ ગ્રીનરી હોય એકદમ.
તો આ છે કબૂતરી ડેમ, જે ઉપરથી કંઈક આ પ્રકારનો દેખાય છે. એ પણ સિંગવડ નજીક જ આવેલો છે, ભમરેચી માતા મંદિરથી બિલકુલ નજીક. તો ડેમ પણ જોવા જેવો છે આ. આજે અમારા બે રાઇડર મિત્ર સચિન ખરાડી અને પ્રિતેશભાઈ ખરાડી તરફથી કચોરી સમોસા નાસ્તાનું પણ અહીં ગાડી આયોજન કરવામાં આવ્યું હતું. તો બધા રાઇડર મિત્રો હવે ભૂખ્યા થયા છે, કેમ કે વાગી ગયા છે 11, 11:30. આજે લોંગ રાઇડ હતી એટલે બધા ભૂખ લાગી તો નાસ્તો કરે છે કચોરી સમોસાનો અને મોજ કરી રહ્યા છે બધા. તમે લોકો પણ જોડાઈ જાઓ રાઇડના અંદર, નેક્સ્ટ રાઇડમાં આ રીતના મોજ મસ્તી કરવા માટે. હા 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 હા, કચોરી ને સમોસા વિથ ચટણી, મજા આવી ગઈ ભાઈ. પોટલી મોટી બાકી યાર. અરે નાખી દો છે હજી નાખી તો થેન્ક યુ સો મચ ગાઈઝ, વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ લોકો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, આવા જ મનોરંજન ભર્યા વિડીયો જોવા માટે. અને નેક્સ્ટ રાઇડમાં પણ અમે એક નવી જગ્યાએ જવાના છીએ, તેમાં પણ તમને બધાને ખૂબ મજા આવશે. વિડીયોને લાઇક કરો, શેર કરો, ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પેજને અમારા રાઇડ ટ્રાઇબના. અને જે પણ લોકો વિડીયો પહેલી વાર જોતા હોય તો અમારા આગળના જૂના વિડીયો પણ ચેનલમાં છે, તેને જોઈ આવે. તો આ રાઇડ અહીંયા અમારી સંપૂર્ણપણે ખતમ થાય છે. મળીએ નેક્સ્ટ રાઇડમાં. થેન્ક યુ સો મચ ગાઈઝ. Come and fly away with me. Come and fly away.